કેમ છો મિત્રો? જય માતાજી। આજે આપણે પહોંચી ગયા છે નવલખી મેદાન ઉપર, જ્યાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ દ્વારા આયોજિત અલગ અલગ મંદિર 30 સ્થાનોનું ડેકોરેશન કરેલું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તો હું તમને બધું બતાવીશ, એક એક ડેકોરેશન બતાવીશ અને એક એક મંદિરના દર્શન કરાવીશ। ચાલો। અહીં આ એન્ટ્રી ગેટ છે મિત્રો, અંદર જવાનો। ભીડ બહુ જ છે, પાછળ પબ્લિક જુઓ મારી, ચાલવાની પણ જગ્યા નથી, એટલી બધી ભીડ છે મિત્રો। અહીંયાથી અંદર જઈશું હવે। ચાલો મિત્રો, પહેલું તીર્થસ્થાન છે તિરુપતિ બાલાજીનું। તો જોઈએ અંદર કેવી રીતનું ડેકોરેશન છે। પબ્લિક બહુ છે મિત્રો, ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે તિરુપતિ બાલાજીનું। જુઓ, તિરુપતિ બાલાજીમાં જે રીતનું મંદિર છે એવું સેમ ટુ સેમ મંદિર અહીંયા બનાવેલું છે। જુઓ, જોરદાર મંદિર છે મિત્રો। બહુ પબ્લિક આવે છે, ભીડ બહુ જ થાય છે। હવે બીજા નંબર ઉપર છે પદ્મનાભ સ્વામીનું મંદિર છે મિત્રો। જુઓ, ભીડ એટલી બધી થાય છે ને, બનાવ્યું છે એવું સરસ ને કે પબ્લિક બહુ જ આવે છે જોવા માટે। ખૂબ સુંદર આયોજન કર્યું છે પદ્મનાભ સ્વામી। જુઓ મિત્રો, તો વિષ્ણુ ભગવાનનું જ છે। જુઓ છે ને વિષ્ણુ ભગવાન, પદ્મનાભ સ્વામી મંદિરનું નામ છે। વિષ્ણુ ભગવાનનું મંદિર છે, ખૂબ સરસ છે। જુઓ, હવે ત્રીજું છે આપણું દ્વારકા। આપણા દ્વારકા મંદિરનું પણ છે મિત્રો, સેમ દ્વારકા મંદિરનું સેમ ટુ સેમ સ્ટ્રક્ચર બનાવ્યું છે। ખૂબ સરસ લાગે છે જોવામાં। એકવાર મિત્રો મુલાકાત લઈ આવજો ફેમિલી સાથે। જુઓ, દ્વારકાનું સેમ ટુ સેમ બનાવેલું છે અહીંયા, ખૂબ સરસ છે મિત્રો। જુઓ, TunePocket.com.
આગળ છે નાથદ્વાર મિત્રો, રાજસ્થાનનું નાથદ્વાર મંદિર. એ પણ હુબહુ સેમ જ બનાવ્યું છે. જોતા રહેજો આગળ. જુઓ, આ મંદિરનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે સેમ ટુ સેમ નાથદ્વાર રાજસ્થાન. જુઓ, આગળ છે મિત્રો શ્રી રામલલ્લાનું અયોધ્યા. જુઓ, અયોધ્યા પણ છે શ્રી રામલલ્લાનું. એ પણ જોરદાર સેમ ટુ સેમ જ મંદિર બનાવેલું છે અયોધ્યા જેવું. શ્રી રામલલ્લાની પણ સ્થાપના કરેલી છે મંદિરમાં. જુઓ મિત્રો, છે ને સેમ ટુ સેમ મંદિર અયોધ્યાનું. જોવામાં એકદમ હુબહુ સેમ જ લાગે છે. બનાવ્યું પણ એ રીતનું જ છે, સેમ જ. ખૂબ સરસ આયોજન કર્યું છે. જુઓ મિત્રો, આખું મંદિર જુઓ. અંદર બિરાજેલા છે શ્રી રામલલ્લા. જય શ્રી રામ. TunePocket.com. આગળ છે બદ્રીનાથ, ઉત્તરાખંડનું બદ્રીનાથ. જુઓ, આગળ આવો. બદ્રીનાથ પણ એકદમ સેમ મંદિર બનાવ્યું છે. એકદમ સુપર્બ બનાવેલું છે મિત્રો. એકવાર ફેમિલી સાથે જવા જેવું છે અને બાળકો તો ખુશ થઈ જશે. જુઓ, સેમ ટુ સેમ બદ્રીનાથ મંદિર. જે પણ બદ્રીનાથ ના ગયું હોય તો અહીંયા જઈને દર્શન કરી શકે છે. ખૂબ સુંદર આયોજન કર્યું છે. જુઓ, બદ્રીનાથ ધામના દર્શન કરો મિત્રો. છે ને સેમ ટુ સેમ બદ્રીનાથ. સ્થાપના પણ કરી છે અંદર. જય બદ્રીનાથ.